ઘણા બધા ભક્તોએ કોમેન્ટમાં પણ પૂછ્યું છે અને એક હરિભગતનો તો ફોન પણ વિદેશથી આવ્યો હતો કે સ્વામી, મગસની લાડુડી છે, પ્રસાદીની લાડુડી, એ ઘરે કેવી રીતે બનાવવી? જોકે મેં આન્સર બંનેને સેમ આપ્યો છે કે અમે 2 વર્ષ પહેલાં વિડીયો ઓલરેડી બનાવી નાખેલો છે, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, અને 8 લાખ લોકોથી પણ વધારે લોકોએ એ વિડીયો જોઈ પણ લીધો છે. કદાચ તમારા જવાબ નહીં આવ્યો હોય, પણ ચિંતા ના કરશો, દિવાળી મહિનો ચાલે છે તો આપણે મગસની લાડુડી અવશ્ય બનાવીશું. પણ મારી શરત એટલી રહેશે કે આ વિડીયો જોઈને તમારા ઘરે અવશ્ય બનાવવાનો છે. મંદિરમાં જેવી બને છે એવી જ મગસની લાડુડી. હા, કોઈ મગજ કહેતા હોય છે, કોઈ મગસ કહેતા હોય છે, પણ મગસની લાડુડી છે એ આપણે ઘરે પણ ઇઝીલી બનાવી શકીએ છીએ. જેવી મંદિરમાં હોય છે એના જેવી જ આપણે બનાવવા માટે પ્રયત્ન કરીશું. અને સંતો જે રીતે બનાવીએ છીએ એ રીતિ, ભાતી, પદ્ધતિ અને તમામ વસ્તુઓ એકદમ એક્ઝેક્ટ માપ સાથે આજે તમારી સાથે શેર કરવી છે. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ સાથે ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, હરિ બોલ. ભક્તો, મગસની લાડુડી બનાવવા માટે બહુ જ ઓછી વસ્તુઓની જરૂર પડશે. હાલ આપણે ચણાનો કરકરો બેસન લીધો છે, એ ઉપરાંત ખાંડ, દળેલી ખાંડનો ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત ઘી ચોખ્ખું આપણી ગીર ગાયની ઘરની ગૌશાળાનું ઘી લીધું છે, અને અડધો ગ્લાસ દૂધ આપણે મોઈનની અંદર નાખીશું. અને ઘઉં ચાળવાની જે ચાળણી હોય છે એ આપણે કણી પાડવા માટે ઉપયોગ કરીશું. કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવી એ હવે જોઈએ. તો ચણાનો કરકરો બેસન આપણે 500 ગ્રામ લીધો છે, તો જેટલો ચણાનો કરકરો બેસન છે એટલો જ સામે ગળપણ એટલે કે બુરું ખાંડ અથવા તો દળેલી ખાંડ આપણે ઉપયોગ કરીશું. એ ઉપરાંત સામે એટલું જ ઘી હોવું જરૂરી છે. મતલબ કે ત્રણેય વસ્તુ 500 ગ્રામ લેવું જોઈએ એવી આપણી પરંપરા છે. પણ કદાચ આપણે ઘી ઓછું લઈએ, 100-150 ગ્રામ ઓછું તો પણ ચાલશે. હાલ આપણે 350 ગ્રામ ઘી નાખી અને આ 500 ગ્રામ મગસની લાડુડી આપણે બનાવવાના છીએ. અને દૂધ છે એ અડધો ગ્લાસ છે એ મોઈનની અંદર જશે, જેને આપણે ધાબુ પૂરવાની વાત કરીશું એ વખતે નાખીશું, અને બાકી થોડું પાછળથી જરૂર પડશે. અને આનો જાળીનો ઉપયોગ કેવી રીતે કરવો આપણે આગળ જોઈએ છીએ. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની પ્રસાદીની લાડુડી એટલે કે મગસની લાડુડી તૈયાર કરીશું. સૌપ્રથમ અડધો ગ્લાસ દૂધ એને ગરમ કરવાનું છે ધાબો લેવા માટે, અને દૂધની સાથે જ એક મોટી ચમચી ઘી પણ નાખી દઉં છું જોડે જોડે. સારી રીતે એને ગરમ કરી લઈએ, મતલબ એકાદ ઉફાણ આવી જાય પછી આપણે એનો ધાબો દઈએ. ગરમ ગરમ દૂધનો જ આપણે ધાબો દેવાનો છે. અડધું નાખી અને એને સારી રીતે ચલાવી લઈએ. ગરમ હશે એટલે દાજવાનું નહીં. થોડુંક હજી હું નાખું છું. તમે અડધો ગ્લાસ કરતાં ઓછું દૂધ લેજો તો પણ ચાલશે, જો 500 ગ્રામ લોટમાંથી બનાવતા હોય તો. મારે થોડુંક દૂધ વધી ગયું છે, પણ એનો કોઈ ઇશ્યુ નથી. હવે આને આપણે ચાળવાનું છે, કણી પાડવાની છે. આ ટાઈપની ઘઉં ચાળવાની ચાળણી હોય અથવા તો ચોખા ચાળવાની ચાળણી હોય, થોડાક ઝીણા કાણા હોય તો વધારે સારું. મારી જોડે નહોતી એટલા માટે હું આ લઉં છું, પણ મૂળ તો કણી પાડવાની વાત છે. એક સરખો લોટ થઈ જાય આપણો, એ માટે આની જરૂર પડશે. ચાળણીથી ચાળતી વખતે જો ગઠ્ઠા આપણને થોડા વધારે મજબૂત લાગતા હોય અને ચાળણીમાં ન આવતા હોય તો મિક્સર ગ્રાઇન્ડર હોય એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી પણ એકદમ ઝીણું થઈ જશે, પછી આપણે ચાળણીથી ચાળી શકીએ છીએ. આ એક ઇઝી અને એક આસાન તરીકો છે. ભક્તો, હવે પહોંચી ગયા છીએ મહત્વના પાર્ટ ઉપર. મગસ બનાવવા માટે ઘી જરૂરી છે, અને હાલ અમે આપણી ઘરની ગૌશાળાનું ચોખ્ખું ગીર ગાયનું ઘી લઈ રહ્યા છીએ. જુઓ, એકદમ દાણેદાર છે, સુગંધીમાન છે. બરણી ખોલતાની સાથે જ અદ્ભુત સુગંધ આવે છે. સુગંધ ખાલી શ્વાસ લઈએ ને તો પણ અનેક રોગો મટી જાય એવું હેલ્ધી ઘી છે. તો હું હાલ 300 ગ્રામ ઘી છે એ ઉપયોગ કરું છું 500 ગ્રામ મગસ બનાવવા માટે. અને હા, દિવાળી મહિનો ચાલે છે, તમારા ઘરમાં કંઈક ને કંઈક સ્વીટ તો બનશે જ, બનવું જ જોઈએ. અને જો સ્વીટ બનાવો તો પછી ડાલડા ઘી કે પછી ચોખ્ખું ન હોય એવું ડેરીનું ઘી મહેરબાની કરીને ઉપયોગ ના કરશો. હા, પૈસા ઓછા હોય, કદાચ બજેટ ઓછું હોય તો ઓછું ખાજો, પણ જેટલું ખાવ એટલું ચોખ્ખું ખાજો, તો તમે ને તમારો પરિવાર છે એ સુખી રહેશો, સ્વસ્થ રહેશો. આ મારી વિનંતી છે. અને ઘી માટે તો ખાસ હું કહીશ કે ઘી આપણે હાલ
આખા ગુજરાતની અંદર પહોંચાડી રહ્યા છીએ. ઘરે બેઠા ઘી આવી જશે અને બહુ જ ઓછો ભાવ આપણે લઈએ છીએ બીજા બધા લોકો કરતાં. જો ખાવું હોય, ઘી ચાખવું હોય તો અવશ્ય તમે મંગાવજો. આપણે ફ્રી હોમ ડિલિવરી તમારા ઘર સુધી પહોંચાડી દઈશું. પછી કેથાની સ્વામીએ નહોતું કહ્યું. સૌથી નાના ચૂલા ઉપર ધીમા તાપે આપણે હાલ ફૂલ રાખી શકીએ છીએ ગરમ થાય ત્યાં સુધી. પછી ધીમા તાપે જ મગજને પકાવવાનો છે, ઉતાવળ જરા પણ કરવાની નથી. જો તમારી પાસે ટાઈમ ન હોય તો મગજ બનાવવાનું ટાળજો. ટાઈમ લઈ અને ફુરસતથી ધીમે ધીમે જ મગજ બનાવવાનો હોય છે, તો જ મગજમાં મીઠાશ આવશે અને સારી રીતે પાકશે. ઘી થોડું ગરમ થશે પછી આપણે આપણો જે ભૂકો છે, મગજનો લોટ છે, એને હળવે હળવે નાખી દઈએ. સારી રીતે ચલાવી લઈએ અને હવે ધીમા તાપે એને પાકવા દઈએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે. જુઓ, વચ્ચે નાનકડી એક વાત કરી દઉં કે મગજ છે એને પકાવવા માટે જાડા તળિયાવાળું કોઈ પણ બકડી હોય તો એ બેસ્ટ છે. લોખંડનું હોય તો પણ વાંધો નથી, અને આવી સ્ટીલની કોઈ કડાઈ હોય તો પણ વાંધો નથી. પણ જાડા તળિયાવાળું હશે તો તાપ છે એને ઝીલી શકશે અને ચોંટવા કોશિશ નહીં કરે ઝડપથી, રાઈટ. બાકી પતલું તળિયાવાળું હોય ને તો બહુ વધારે ચલાવતા રહેવું પડશે, બહુ વધારે સજાગ રહેવું પડશે, નહીંતર આને ચોંટતા વાર ન લાગે. અને જો આપણે હાલ 300 ગ્રામ ઘી નાખ્યું છે તો આપણે થોડુંક કોરું મોરું લાગે છે, પણ ઓછું ઘી લીધું છે એટલે થોડુંક આપણે ચલાવતા રહેવાનું, જેથી ચોંટે નહીં અને એને પાકવામાં મદદરૂપ થશે. ઘટશે તો આપણે ઉપરથી 1-2 ચમચી ઘી નાખીશું, પણ હજી વાર છે. કેટલા મિનિટ ટોટલ આપણે પકાવીશું એ આગળ હું કહું છું. 2 ચમચી ઘી હું નાખું છું વધારે. આશરે 20 મિનિટ આસપાસમાં આપણે પહોંચ્યા છીએ અને જોઈએ છે તો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તમને સ્ક્રીન ઉપર બંને દેખાતા હશે, જૂનો અને આ અત્યારે પાકી રહ્યો છે બંને. જુઓ, કલરમાં આટલો એક્સચેન્જ છે. પહેલાં એકદમ સફેદ હતો, હવે બ્રાઉન કલર બદામી જેવો થવા માંડ્યો છે. હજી 2 થી 3 મિનિટનો ટાઈમ આપણે આપી દઈશું તો એકદમ વધારે બદામી કલર થઈ જશે. અને અમે સંતો એવો બદામી કલર જ રાખતા હોઈએ છીએ. બહુ વધારે સફેદ રાખવાના સ્વાર્થમાં ઘણીવાર કાચો રહી જતું હોય છે અને મગજ કાચો છે એ સારો નથી લાગતો. હવે આટલી બધી મહેનત કરી જ છે તો 2-3 મિનિટ વધારે જાળવી જઈએ તો મગજ કાચો નહીં લાગે અને કલર છે એકદમ બદામી આવશે. હજી આપણે 2 થી 3 મિનિટ સુધી પકાવી લઈએ અને પછી આપણે એને ઉતારી લઈશું. ફાઇનલી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી છે અને હજી 2 મિનિટ સુધી પકાવતા રહીશું, ચલાવતા રહીશું, કારણ કે હવે આપણે ઠંડો પાડવાનો છે. જો એકદમ કલર બદામી થઈ ગયો છે, જે એક્ઝેક્ટ આપણે જોઈએ છે એવો જ આ કલર છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી દૂધ નાખીએ છીએ અને એનું કારણ હું કહું છું. 2 ચમચી દૂધ નાખીશું ને તો થોડીક મગજમાં ચિકાસ આવશે અને જે આગળ આપણને કામ લાગશે. ગરમ ગરમ હશે એટલે દૂધ બળી જશે અને આ ટાઈપની ડિઝાઇન પડશે. જુઓ, હવે આને સંપૂર્ણ ઠંડો કરી લેવાનો છે, પંખા નીચે રાખીને, અથવા તો પડો રહેવા દઈએ તો પણ ચાલે. ફાઇનલી હવે આપણે છેલ્લા સ્ટેપ ઉપર પહોંચી ગયા છીએ. મગજ આપણો અહીંયા ઠંડો થઈ ગયો છે. જુઓ કેટલો સરસ બદામી કલર આવ્યો છે. મને મગજ બદામી કલરનો ગમે છે એટલા માટે મેં થોડુંક વધારે પકાવેલો છે. તમે હજી થોડુંક ઓછો હોય તો પણ ચાલે છે, તમારા સ્વાદ અથવા તો તમારી ચોઈસ અનુસાર કરી શકો છો. નંબર 2, હવે આપણે સામે ખાંડ નાખવાના છીએ. તમે ચાહો તો ઓછી પણ નાખી શકો છો. અને હા, ખાંડની જગ્યાએ સાકરનો ભૂકો પણ લઈ શકાય છે. હાલ મારા જોડે નથી એટલા માટે હું ખાંડ નાખું છું અને એ પણ મેં હાલ 400 થી 450 ગ્રામ લીધી છે. આપણે એક્ઝેક્ટ સામસામી હોય તો પણ ચાલે છે, થોડીક ઓછી હોય તો પણ ચાલતી હોય છે. મેક શ્યોર કરજો કે મગજ એકદમ ઠંડો થઈ ગયો હશે, ગરમ જરા પણ નહીં ચાલે. અને હવે બસ મિક્સ કરવાનું છે, સારી રીતે ચલાવી લઈએ, મિક્સ કરી લઈએ. અને હા, મગજ એક એવી વાનગી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના બીજા
તેજાનાની જરૂર નથી પડતી, એટલે કે કાજુ, બદામ, પિસ્તા, ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચી પાવડર કશું જ જરૂર નથી. છતાં પણ તમને એમ લાગે કે આપણે કંઈક સ્પેશિયલ કરવું છે, તો હા, તમે ચોક્કસ ઇલાયચીનો ભૂકો થોડો નાખી શકો છો, પાવડર નાખી શકો છો. એની સુગંધ છે એ થોડીક સારી લાગશે, બાકી જરૂર નથી. મગસ અમસ્તો પણ સારો લાગતો હોય છે. લો ત્યારે મગસના લાડુ આપણા બનીને તૈયાર છે. ભગવાનને ભોગ ધરાવજો. છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવવો એ ઠાકોરજીને ભોગ ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો, તો ખરેખર એ પ્રસાદ કહેવાશે. મગસના લાડુને ઠંડા થતાં, મતલબ કે જમવા માટે રેડી થતાં 2 થી 3 કલાકનો ટાઈમ લાગતો હોય છે. અને મગસના લાડુ આવી રીતે બનાવજો, અને જો ભાવે ફાવે તો અવશ્ય કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, હરિ બોલ. Thank you.